હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. લાંચની રકમની માંગણીની હકીકતો યોગ્ય રીતે સંતોષકારક અને ભરોસાપાત્ર હોવાની જરૂરિયાત છે. આ અંગે ફરિયાદ પક્ષે સમગ્ર પુરાવો જોતા એ હકીકતો યોગ્ય અને પૂરતા પુરાવાથી પુરવાર થયેલું હોવાનું ગણી શકાય નહીં. આ ઉપરાંત શ્રી બુચની વિશેષમાં એવી રજૂઆત છે કે રેકર્ડ ઉપરનો પુરાવો જોતા ફરિયાદી તથા એસીબી અધિકારીઓ તથા પંચો સવાલવાળી જગ્યાએ પહોંચેલ ત્યારે અંધારું થઈ ગયેલ હોય અને ત્યાં ટ્યુબલાઇટ ચાલુ હતી તે બાબતનો કોઈ પુરાવો રેકર્ડ ઉપર નથી. આ ઉપરાંત ફરિયાદીએ જે કાંઈ પુરાવો આપેલ છે તે ભરોસાપાત્ર નથી અને પંચ સાહેબે જે કંઈ હકીકત જણાવેલ છે તે ફરિયાદીએ જણાવેલ હકીકતોથી વિસંગત અને વિરોધાભાસી હકીકતો જણાવેલ છે. આ સંજોગોમાં ફરિયાદ પક્ષના જે મહત્ત્વના સાહેબ ફરિયાદી તથા પંચ છે તેઓની જુબાની એકબીજાથી વિરોધાભાસી છે અને તેઓની જુબાનીના આધારે હાલના આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. શ્રી બુચની વિશેષમાં એવી રજૂઆત છે કે સમગ્ર રીતે ફરિયાદ પક્ષનો કેસ જોવામાં આવે તો શ્રી બીડી ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેપની કામગીરીમાં હાજર હોય તેવું જણાય છે અને તેઓને ફરિયાદ પક્ષે તેઓના સાહેદ નંબર 5 તરીકે તપાસેલા છે. આ પરિસ્થિતિ હોવા છતાં તેઓના કોઈ નિવેદન ફરિયાદ પક્ષે નોંધેલ નથી અને આ મહત્ત્વનો ઉપલબ્ધ પુરાવો હોવા છતાં ફરિયાદ પક્ષે તે રજૂ કરવો યોગ્ય ગણેલ નથી અને તેઓને સાહેબ તરીકે બતાવેલ નથી. શ્રી બુચની વિશેષમાં એવી રજૂઆત છે કે જો તપાસ કરનાર, રેડ કરનાર અને ફરિયાદ નોંધનાર તમામ કામગીરી એક જ વ્યક્તિએ કરેલ હોય તો તેનાથી બચાવ પક્ષને અસરકારક નુકસાન થાય તેમ છે અને તે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની પરિસ્થિતિ છે. શ્રી બુચની વિશેષમાં એવી રજૂઆત છે કે ટ્રેપ કે કોઈ કામગીરી બાબતે શ્રી ઝાલાએ તેઓને કોઈ નિવેદન ટ્રેપની કામગીરી બાબતે નોંધાવેલ ન હોવા છતાં તેઓએ જે જુબાની આપેલ છે તે જુબાની કોઈ રીતે ભરોસાપાત્ર ગણી શકાય નહીં. આ ઉપરાંત આરોપીના વકીલશ્રીની વિશેષમાં એવી રજૂઆત છે કે આ કામે ફરિયાદ પક્ષે સાહેદ નંબર 4 તરીકે સાહેદને તપાસેલ છે અને તેઓની જુબાનીમાં જોવામાં આવે તો તેઓએ જે જુબાની આપેલ છે તેના ઉપરથી તેઓએ સેક્શન આપ્યા પહેલાં પોતે માઇન્ડ એપ્લાય કરી સેક્શન આપેલ હોય તેવું જણાતું નથી, કારણ કે તેઓ સમક્ષ રજૂ થયેલ દસ્તાવેજમાં 1000ના દરની નોટ 1 હતી કે 500ના દરની 2 નોટ હતી તેનો કોઈ ખુલાસો આ સાહેબ કરી શકતા નથી.